પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી પાણી થઈ ગયું છે। શહેરમાં ધોધમાર 6 ઇંચ જેટલા વરસાદથી રસુલ તળાવ વિસ્તાર જળબંબોળ થયો। રસુલ તળાવ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। લોકોના ઘરમાં કમર સુધી પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે। વીટીવી ન્યૂઝ દ્વારા લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી પાણી થયું છે। પાટણ શહેરમાં ધોધમાર 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે રસુલ તળાવ વિસ્તાર જળબંબોળ થયું છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોના ઘરમાં જે ઘરવખરીનો સામાન હતો તે અત્યારે પલળી ગયો છે, ત્યારે વીટીવી ન્યૂઝ દ્વારા તેમની વ્યથા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જિલ્લાના સિદ્ધપુર શહેરમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો ત્યારબાદ સિદ્ધપુરના રસુલ તળાવ વિસ્તારની પરિસ્થિતિ જોઈ શકાય છે। અહીંના જે રસુલ તળાવના વિસ્તારના લોકો જે છે હાલ પાણીમાં કેવી મુસીબતોનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે અહીંના સ્થાનિક રહ્યા છે। શું નામ આપનું? हुसैन भाई जमाल भाई मलिक। हाँ હુસેનભાઈ, કેવી પરિસ્થિતિ થઈ છે? अरे बहुत खराब परिस्थिति है। अब जितना हो सके इतना करिए। यहाँ पर कोई परेशानी नहीं है। आप सबकी सरकार से विनती है, मैं घर से सामान सब बिगड़ गया मेरा। घर से आपसे विनती घर से घर में बच्चों ने बताना बाहर काढ़ा हूँ धमने अपनी घुसाई। હુસેનભાઈ, રાત કેવી રીતના પસાર કરી છે આપણે? अरे साहब पूछो इतना तो नहीं साहब, हमें कि इधर बालक लेके नहीं व्यस्त है। हमें तो सरकार की विनती है, क्यों बने आप ये निकाल करिए पानी। हर साल 20 वर्ष से हमें जो ये अपना खूब भराए से। आपसे सरकार की विनती है, आटलो कम कराओ बस सर। धन्यवाद। આ હતા રસુલભાઈ। પોતાની આપવીતી કહેતા રડી પણ ગયા, કારણ કે આ પરિસ્થિતિ એવી છે। આખી રાત વરસાદના પાણીમાં વિતાવી છે। પોતાના બાળકો સાથે હાલ પાણી બહાર નીકળી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ હજુ સુધી વહીવટી તંત્ર અહીંયા ફરક્યું નથી। જોવાનું એ છે કે આ રસુલ તળાવ વિસ્તારના લોકોને ક્યારે ન્યાય મળે છે। પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ। તો સાબરમતી નદીમાં